આજે વર્ષનો છેલ્લો દિવસ છે। દેશભરમાં લોકો ઉજવણી કરી રહ્યા છે। નવા વર્ષની રાહ જોવી દરમિયાન મુંબઈમાં થયેલા બ્લાસ્ટને લઈને પોલીસને ધમકી ભર્યો ફોન આવ્યો છે। આ કોલ બાદ પોલીસ એક્શનમાં આવી હતી। મુંબઈ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગઈકાલે લગભગ 6 વાગ્યે કંટ્રોલને એક ધમકી ભર્યો કોલ મળ્યો હતો, જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે મુંબઈમાં બ્લાસ્ટ થશે અને આ કહ્યા પછી તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો। પોલીસે ઘણી જગ્યાએ તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી। પોલીસ હાલમાં ફોન કરનારની વિગતો જાણવાનો પ્રયાસ કરી રહી છે। સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે। આ પહેલાં મુંબઈ પોલીસને આ વર્ષે 22 મેના રોજ આવી જ ધમકી મળી હતી। મુંબઈ પોલીસના ટ્વીટ હેન્ડલને ટેગ કરીને બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી। પોસ્ટમાં આરોપીએ લખ્યું હતું કે હું ટૂંક સમયમાં મુંબઈમાં વિસ્ફોટ કરવાનો છું। પોલીસે પોસ્ટ જોતાં જ મામલાની તપાસ શરૂ કરી હતી। પોલીસના જણાવ્યા અનુસાર આ પોસ્ટ 22 મેના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ બનાવવામાં આવી હતી, જેમાં બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।